શનિવારે રાજકોટના મહેમાન બનેલા દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના રાજકોટ અને રાજકોટ શહેરના ફૂડ અંગે આપેલા નિવેદનને લઈને પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આપણી સર્વોચ્ચ અદાલતના આદરણીય મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે. ગુજરાતીમાં બોલવાનો અને લોકો સાથે જોડાવાનો તેમનો આ સરાહનીય પ્રયાસ. પીએમ મોદીએ ટ્વીટ કરીને ચંદ્રચૂડના રાજકોટના વિડીયોની લિંક પણ મૂકી. મહત્વનું છે કે રાજકોટમાં જામનગર રોડ ઉપર ઘંટેશ્વર ખાતે ₹120 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના હસ્તે નવા બિલ્ડિંગનું ઉદઘાટન કરાયું હતું. જ્યાં ચંદ્રચૂડે રાજકોટના ભોજન અને લોકોના વખાણ કરતા લોકોને ગુજરાતીમાં સંબોધન કર્યું. ચીફ જસ્ટિસે જય શ્રી કૃષ્ણ કહીને રાજકોટવાસીઓને મજામાં છો ને તેમ ગુજરાતીમાં પૂછતા ઉપસ્થિત સૌ કોઈ ચંદ્રચૂડની ગુજરાતી ભાષા ઉપર અચંબિત થઈ ગયા હતા. ચંદ્રચૂડના આ પ્રયાસના પીએમ મોદીએ પણ વખાણ કર્યા. આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય. મેં એવું સંભાળ્યું છે કે આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગ્યા થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને પછી રાત્રે 1 વાગ્યા સુધી રેસકોર્સની પાલી ઉપર બેસીને મોજ કરે છે.